આમાં રીંગણાના જે મીઠી વસ્તુ હોય ને એમાં હોય ન હોય એમાં મારી માની મળી દોતા ન આવડે એવું બધી થોડું કામ છે તો હું કામ કરે દોવેન સોડા મૂકવાની હાંજી દોવેન પાછી સોડા મૂકવાની ઈ હાલે કે વાસા આખો દી તોય ગાય દોવન દૂધ પીએ દૂધનું ટાણું હતું ને ત્યાં આંગળી ભીંડા મોટા હતા ને ત્યાં સીતારામ જય વચરાજ કી બધી મજામાં આ છે ને મોડા સીતારામ કરે તો જો મારા બાપા હે ને અટાણે હે ઓફિસે અને મારે મોરવા ભીંડા ધૂપ દેવા કરવા ગાયની દોવાની છે મારી માની મળી દોતા ન આવડે એવું બધી થોડું કામ છે તો હું કામ કરી લઈએ બીજું કામ વગર હાલે નહીં અટાણે અંધારામાં જ કંઈ ઝાડવાનું તો નિરીક્ષણ થાય જ નહીં હા એની કરો અંધારું હોય બે લાઈટ હોય ને તોય અંધારું પડે આવું બધું છે ત્યાં આગળ ભીંડા મોરવા મારે પછી હે ને કામ કરું પછી ધૂપ દીવા કરવાનું છે પછી ગાય દોવાની છે પછી રાંધવાનું છે એ તો જો કે રેગ્યુલર કામ હોય એ તો કરવું જ પડે આપણી બાઈઓને તો કામ કરવાનું જ એવું બધું છે આંગળી મારા બાપુ આવી છે અને પછી શાક વઘારીએ ભીંડા મોરીએ ધૂપ દીવા કરીએ એવું બધું કરીએ હજી કંઈ ધૂપ દીવાનું ટાણું નથી થયું એવું બધું છે અટાટામાં ઘૂમરા મારા કે કાંઈક જાંબુ કે સીકુડું કે જડે જાય ને તો ભેગું થાય એવું બધું છે કામમાં ખાવાનું કરવું થોડા ભીંડા છે ને કર ને હા બે શાક આપે નાખીએ હા પછી કટકા એકમાંથી શિયાર ઝેરો હોય ને તો ખબર પડે એ હાસી વાત છે એમાં આમાં ઈરું બહુ હોય આ જોવે ને મોરવા પડે હકીકતમાં આમાં રીંગણાના જે મીઠી વસ્તુ હોય ને એમાં હોય ન હોય એમાં બીજું કામ કરવાનું હોય તારે નાખે દે આપણી હે ઇનમીન ને તીન માલ દેતા હે ને આજે અમારા માલદેભાઈ હે ને બસમાં ગા આજે નહીં રાજકોટ નાઈટ હે ને આજે રાજકોટ નાઈટ હે ને હું મારી માં મેરી માલ દે કામ મારો બાપુ માલ દેતા જ નહીં આવે તો આવું બધું હે ભીંડાને શાક કરું બપોરે ભરેલ કારેલા કર્યા હતા મીઠું સીરેને મીઠું ભરીને બે આ મૂકી દીધા હતા આજ કર્યા કારેલાનું શાક એવું કામ કરીએ આગળ જોઈએ બીજું કામ તો કરવું જ પડે કામ વગર તો હાલે જ નહીં કાંઈ બાપા આની દે આખો ખંજવારીએ તો જ ભેગું થાય નકર ન થાય નકર બટકો ભરે હા દી આખો જો ખંજવારીએ સોફામાં બેસી જાય ને હા મેરે નીકળવાનો દી કોઈ હા સોફામાં બેસવાનો દી કઈ વાથી ઉપર કરીને બેસી જાય એટલે સોફો એના બાપનો ઘરે જાય ને વિકલ્પો ભરે રોટોડી લે ઓર જો અટાણે ભરે એના ઓલા નખું છે ને ઈ આવે ને ભાઈ આ બેહની ગાય દોવન દૂધ પીએ દૂધનું ટાણું હતું ને ત્યાં આવી આંગળી ભીંડા મોટા હતા ને ત્યાં આવી મેરું ખિસકાણ આવતી રહે એની જો તો કામ હાલે બાપા બાકી બીજું બસ આરામ કરીએ બેઠા બીજું કામ અમારે કામ હોય આંગળી ગાય દોવન છે ને ગાય દોવેલી ને પછી તો મીંદડીનો વારો આવે ત્યાં સુધી વારો ન મ્યાવ મ્યાવ કરે હમણાં કાંઈક વ્યાણી હોય કે કામ હોય બાપુ આ દૂધ પીવા જ આવે હો ખાલી હા મતલબી હે હા જો 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 એ કરી છે ને તો એને મજા આવી ખંજવારી હોય ને તો તું ખંજવારી ની તો પગમાં આફડી ગયા એકલી વાલી થવા આવી છે લાઈટ કી થાવું અહીંથી કરે જો અહીંથી કરે ને લાઈટ કું થાવું હાણી લાઈટ કી નેત કરવી ને તોય ની અહીંથી કરે ને થાવું ને લાઈટ કી જો ખંજવારી ને એટલે એની વી મજા આવે ને બટકોય ન ભરે કંઈ કરે નહીં સાની મુની બેઠી રહી હાસી વાત છે ને બાબા આ હાવ નાની હતી તે તું લેવાના કઈ હાવ ઝીણકું બસલું હતું હા નારિયેરી ઉપર હું મારી માં વૈશમાં બેઠી હતી નાથી હમણાં બગાવે ને સડક અનિલ એપડું તો ઉતરતું નતું હેઠું આ નારીથી ઓલી નારી ને ઓલી નારીથી ઓલી નારી એટલે બાથરૂમ ઉપર ઉતરું હતું ને ઓલી કોર હમણાં ઈ જ ફાર હતી કે જો ઓલી કોરે જાય ને તો વાયુમાં પડે ને તો હુર્યું થાય વાયુમાં ખાપે ખે તો કરી હું કા નીકળી નહીં પાછું કાઢી હું વરે કી એને તાર તને ઉતરેતા ગયો પછી ત્યાર હતી એકદમ કે ઉતરે ગઈ તે તું તો હાવ ઝીણકી લાગતી બસલું તો હાવ અરે મોટી થઈ ગઈ કેટલા વર્ષ થઈ ગયા ન આવી એને 2 વર્ષ 2-2.5 વર્ષ થઈ ગયા આવી એને હા 2.5-3 વર્ષ થઈ ગયા આવી એને અટાણ જો શાંતિથી હિસકે કઈ ઉપાધિ જ નથી એને જો ગાય દવાનું ટાણું થયું ને માં મારો બાપો મોડો આવ્યો કે ગાય મોડી દોય માં ઓલી ડામણી ને જ બાંધતી તું એવું આ મારા બાપ ની જેવાય હે હો મારા બાપ નો આવે તો ન દવા દે ને
ઓલી ગઈ ને એ જ હતું મને આની ખાણ મૂકવું પડે એવડી ક્રીક ની માતાજી છે નહીબમાં એ હારું ને માતાજીની સેવા કરવા જડે એ માતાજીને કાંથી જડે સાચી વાત ને માં તો પછી ગાય દોવે ને પછી કે કેવું ખાવા પીવાનું કઈ હોય મારા બાપાને મોડું થયું મારા બાપા વગર છે ને અમારી ગાય દોવા દે ની ઓલી ગાય એ નો દોવા દે આ ગાય નો દોવા દે મારા બાપુ આવે ને ખંજવારે પછી દોવા દે જોઈને છે ને ખંજવારવું પડે ખંજવારે ને પછી દોવા દે એવું છે ને મમ્મી એવા છે ગઈ મારા બાપાની વધારે એવા હે ને તારી ઓછી છે ને તું એટલું કરો આખો દી તોય સાચી વાત દીના બધે કરે 100 વાગ્યા તું કરે એટલે ઈ સાચી વાત છે મારા બાપો 100 વાગ્યા કરે એટલે એને એવા વધારે 100 વાગ્યા 4 વાગે 100 વાગ્યા 4 વાગે ગોવારી હન 4 વાગે અહીં કે ને 100 વાગ્યા ઉઠે પણ સારું વાહિંદા નહીં તે કરે તો નાખે 100 વાગે ને સાચી વાત છે માં આ ગાય આપડી નથી મારતી ઓલી ગાય તો મારતી હમણાં એક દી હું નાખતી હતી પાણી કરતી હતી તો એ કઈ એટલી કઈ બોલી જ નહીં હાવ કરવા દીધું એ નકર તો ઓલી તો હિંગડા મારે પોદરાઈ નો વારવા દે એવી છે કારક મારતી કારક નો મારતી એનું મગજ ફેરે તો મારે નકર નો પણ ઈ તારા પાસે મારા બાપા પાસે બાકરી જેવી છે અમારા પાસે બાકરી જેવી નથી અમારે હમણાં હે ને કારક મારે એ અમે જાતા હોય કારક કાયમ નો જતા હોય કાયમ અમારે રહેવાનું હોય એટલે હમણાં કારક જરાક હિંગડું બીંગડું ભજવે દે બાકી કઈ થાય નહીં એવું બધું હે જો એમાં બાંધી ઘુમરા મારે એ હે ને દોવા નથી દેતી આ દોવા દે ને એ હે ને થોડોક ટાઈમ પછી વ્યાહ ગાયું તો જોઈએ ગાયું હે ને તો માતાજી હે એમાં તો 9 દુર્ગા હોય એટલે ગાયું રાખવી જોઈએ અમારે પહેલેથી ગાયું છે તો હાલે આગળ કામ કરીએ બીજું કાવ આવું બધું હે બાપુ આ બધા હે ને ઘેર થી આ ગાયું છૂટે જાય ખબર આપણા એરિયામાં ઘણી બધું ખાયું ફરે તો એ છોડાય કે ન છોડાય માં ખવરાવાય જીન ત્યાં એઠવાડા હા અહીં કારક છોડાય એવા હોય તો પણ એની નખાય તા ખરી ને તો આ હે હા લીલું ખટ ખાંડ નું લીલાનું બાસ્કું ભર્યું છોડીએ ની તો પણ આજી કાયમ હે કે કાયમ સોડે મૂકે હવારે ઉઠે ને દોવે સોડે મૂકવાની હાંજી દોવે પાછી સોડે મૂકવાની ઈ હાલે કે વાસળી એના વાસળ હોય એટલે એના હાટુ બિસાડે આવવાની જ છે ગાય તો આવે જ દૂધ ની મતલબ થાય હા એટલી જ કે ને તો દૂધ થી મતલબ છે એવું છે ને તો હકીકતમાં બાપુ ગાયું ન છોડવી છે ને ઈ જો તોય બાંધી ઈ દોવા નથી દેતી ને તોય ગાયું એવું ન હોય કે દોવા દે ને દૂધ દે તો જ રખાય એમ નહીં રખાય ગાયું માતાજી હોય હાસી વાત ને માં ઈ તરફ વાસળ હોય ને હેઠ હોય તો એને મુઠ્ઠી ખાણ મૂકવાનું આ વાસળી જો મારી ખાણ હજે ખાય ગાય નું તો સમજાણું પણ અમારે વાસળી ખાણ ખાય હાસી વાત ને બાપા ને એ હકીકતમાં મૂકવું જોઈએ ને માં એ નિહાહો નાખે આપણે નાખે લાગે આપણે આંગળી કોઈક માણસ ની ઘેર થી કાઢે મૂકીએ તો માં કેવું લાગે વાસળી ની કોણ નાખે વાસળી વાસડા ગમે ને નિહાહો કેવડો લાગે વાસડો અમારો ઉતરીણી મૂકે એની તો અમે દે દીધો એટલે એવું નથી મૂકતા હા મુઠ્ઠીમાં કાં ઓછું થઈ જાય એમાં આપણે એટલા રૂપિયા તો અહીં વાપરતા હોય તો એટલું ખાણી કારક એટલું ખાઈ હવારી હાંજી તો 2 ટાણા ખાંડ નાખવું જોઈએ તો એ રાંધવા માંડો